ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપે મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા તેજ. આવતીકાલે પ્રચાર પડઘમ થશે શાંત. વડોદરામાં વડાપ્રધાન મોદીએ પેજ પ્રમુખોને આપ્યો અભિનંદન પત્ર. પક્ષ માટે સમર્પિત કાર્યક્રમ મહત્વનો. ચૂંટણી પહેલા ભાજપે કાર્યકર્તાઓનો વધાર્યો ઉત્સાહ. સુરતના ભાજપ અને કોંગ્રેસે વિરુદ્ધ લગાવ્યા બેનર. સમસ્યાઓ હલ નહીં થાય તો સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. રાજ્ય સરકાર વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલમાં રાહત નાગરિકોને નહીં આપે. નીતિન પટેલનું નિવેદન. રાજસ્થાન મધ્યપ્રદેશમાં 100 ને પાર પહોંચ્યું પેટ્રોલનો ભાવ. મનપાની મત ગણતરી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત સાથે જ કરવાની કેસની સુનાવણી પૂર્ણ. હાઈકોર્ટમાં આવતીકાલે ચુકાદો સંભવ. ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમો આજે આવશે અમદાવાદ. બંને ટીમો 1 મહિના સુધી રહેશે બાયો બબલ ઝોનમાં. નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ખાડિયામાં ભાજપના મહિલા ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. મહિલા ઉમેદવારે પોતાના 2 વ્હીલર પર ભાજપનું નિશાન લગાવી ભાજપનો પ્રચાર શરૂ કર્યો. તો વડોદરામાં ચૂંટણી પ્રચારમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છવાયો છે. કોંગ્રેસના ઉમેદવારો સાયકલ પર નીકળ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. વાત કરીએ સુરતની, તો સુરતમાં ભાજપના વોર્ડ નંબર 7ના ઉમેદવારે બળદગાડા પર બેસી પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવારોએ બળદગાડામાં પ્રચાર શરૂ કર્યો. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલા જ પોસ્ટર લગાવી દેવાયા છે. ફિલ્મી સ્ટાઇલમાં ઠેર ઠેર પોસ્ટરો જોવા મળ્યા હતા. અનેક જગ્યાઓ પર સીએમ રૂપાણી જ કોમન મેનના પોસ્ટરમાં જોવા મળ્યા હતા. આગળ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ખાડિયામાં હાલ પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા ધમધમાટી શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રચાર. તો અમદાવાદના ખાડિયામાં ભાજપના ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. પોતાના 2 વ્હીલરને બનાવ્યું પ્રચારનું માધ્યમ. આપ જોઈ શકો છો કે કેવી રીતે તેમને આ 2 વ્હીલરથી આકર્ષણ ઊભું કર્યું. નવતર પ્રયોગ કર્યો અને લોકોની વચ્ચે તેઓ પહોંચ્યા. તો લોકો વચ્ચે આ સ્કૂટરને લઈને ચર્ચા પણ શરૂ થઈ. ખાડિયા વિસ્તારમાં 2 વ્હીલર પર આકર્ષણનું કેન્દ્ર બન્યા ભાજપના ઉમેદવાર. તેઓને ભાજપના જે રંગ છે તેને રંગે પોતાનું સ્કૂટર રંગ્યું અને તે નીકળ્યા હતા પ્રચાર કરવા માટે પોતાના 2 વ્હીલરને લઈને. લોકો વચ્ચે આ સ્કૂટર હાલ તો પ્રચારનું માધ્યમ બન્યું છે, આકર્ષણ બન્યું છે અને લોકો વચ્ચે આની ચર્ચા થઈ રહી છે. નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઉમેદવાર દ્વારા. ઉમેદવાર મહિલા પોતાના 2 વ્હીલરને લઈને પ્રચાર માટે પહોંચ્યા અને 2 વ્હીલરને જ પોતાના પ્રચારનું માધ્યમ તેમણે બનાવી દીધું. તો જે રીતે આપ જોઈ શકો છો કે જે 2 વ્હીલર છે તેને સજ્જ કરવામાં આવ્યું, તે લઈને જ તેઓ પ્રચાર માટે નીકળી ગયા છે અને તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જે રીતે ખાસ મનપાની ચૂંટણી છે, આવતીકાલે પડઘમ શાંત થશે પ્રચારના, ત્યારે તમામ જે ઉમેદવારો છે તે પ્રચારમાં લાગી ચૂક્યા છે. અગર વાત કરવામાં આવે તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સીધા તેની પર નજર કરીશું. તો જે રીતે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે, તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ચૂકી છે. સુરતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મતદારોમાં જાગૃત અભિયાન જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ મતદારો જે છે તે મોલમાં મૂકવામાં આવેલી LED સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતદાન કરવા લોકોને અહીંયા જાગૃત કરવામાં આવી રહ્યા છે. મતદારોને જાગૃત કરવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો કે જેમાં ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અભિયાન શરૂ કરાયું છે. મોલમાં મૂકવામાં આવેલી LED સ્ક્રીનનો ઉપયોગ થયો છે. મતદાન કરવા લોકોને અહીંયા અપીલ કરવામાં આવી રહી છે. તો લોકશાહીમાં ચૂંટણી લોકતાંત્રિક પર્વ છે, તેને ઉજવવું જોઈએ અને પર્વમાં લોકોએ મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અને સ્લોગનો દ્વારા મતદારોને અહીંયા મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં ભાજપના ઉમેદવાર દ્વારા અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો અને પ્રચાર માટે પહોંચ્યા પોતાનો બળદગાડામાં જઈ તેમને પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું। સુરતના વોર્ડ નંબર 7 ના ઉમેદવાર બળદગાડામાં નીકળ્યા હતા। ચારે ચાર ઉમેદવારો બળદગાડામાં બેઠા હતા અને લોકો સુધી પહોંચ્યા હતા। તો ભાજપના ઉમેદવારો જે વોર્ડ નંબર 7 ના છે સુરતમાં તેઓ પહોંચ્યા હતા બળદગાડામાં પ્રચાર કરવા માટે અને લોકો દ્વારા તેમનો સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। આપ જે રીતે જોઈ શકો છો કે બળદગાડામાં તે પહોંચ્યા અને લોકો વચ્ચે પહોંચી રહ્યા હતા, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બળદગાડું લઈને પ્રચાર માટે નીકળ્યા છે। લોકો સુધી પહોંચવા માટે ખેડૂત પુત્ર અને ખેડૂત સમર્થનમાં હોવાની વાત જે છે એ સાબિત કરવા માટે તેઓ નીકળ્યા છે। લલિતભાઈ, બળદગાડામાં પ્રચાર કરવાનો વિચાર શા માટે આવ્યો? અમે તો ખેડૂતના દીકરા છીએ એટલે બળદગાડામાં પ્રચાર કરવાનો વિચાર આવે। અમારો આ જમીન સાથે જોડાયેલો અમારો પારિવારિક નાતો છે બળદો સાથે, તો અમને સ્વાભાવિક રીતે એમ થાય કે અમે જેમની પૂજા કરીએ છીએ, અમે જેના સન્માન કરીએ છીએ, એમાં અમને પ્રચારમાં જોડીએ, એટલા માટે અમને આ વિચાર આવ્યો। પ્રજાનો કઈ રીતનો સાથ સહકાર મળી રહ્યો છે? ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। સોસાયટીએ ઉમળકાભેર લોકો સ્વાગત કરી રહ્યા છે। ચાંદલો અને હાર પહેરાવી અને લોકો વિશ્વાસ આપી રહ્યા છે કે અમે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીને જ આપતા આવ્યા છીએ। છેલ્લા 25 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીએ જે શાસન કર્યું છે અને જે સુરતનો વિકાસ કર્યો છે, આ ગંદુ ગોબરું સિટી એને આજે વિશ્વના વિકસતા સિટીઓમાં 4થા નંબર પર લાવી દીધું છે અને અમારો પ્રયાસ છે કે એને પહેલા નંબરે કેમ અમે લઈ જઈ શકીએ। ભાઈ, આપ સાયકલ ઉપર પણ પ્રચાર કરી ચૂક્યા છો, બળદગાડામાં આવ્યા છો, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, એનું કારણ ન હોઈ શકે? મને એવું લાગે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીનો કે કોઈ એમનો અંકુશ હોતો નથી। એ જે કંપનીઓ છે એ કંપનીઓનો જે કંઈ સીધો હશે એનાથી વધઘટ થતું હોય છે। ચોક્કસ, તો આ હતા લલિતભાઈ વેકરિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને તેઓ પોતાનો પ્રચાર જે છે એ પ્રચાર બળદગાડામાં કરી રહ્યા છે અને બળદગાડું લઈને તેઓ હવે પ્રજા સમક્ષ પહોંચી રહ્યા છે। અન્ય મહિલા ઉમેદવારો છે, એમની પેનલ વોર્ડ નંબર 7ના જે ઉમેદવારો છે તેઓ પણ અહીં બળદગાડામાં પ્રચાર કરી રહ્યા છે અને આ પ્રચાર અભિયાન સુરતના વોર્ડ નંબર 7ની અંદર જોવા મળ્યું છે। મોટી સંખ્યામાં તેમની સાથે કાર્યકરો પણ જોડાયા છે। બળદગાડું લઈને તેઓ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે અને આ પ્રચાર અભિયાન સુરતના વોર્ડ નંબર 7માં જોવા મળ્યું છે। વેજ રોડ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર આ પ્રચાર અભિયાન કરવામાં આવી રહ્યું છે। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે માંડ ગણતરીના દિવસો મતદાનને બાકી છે, ત્યારે ઉમેદવારો દરેક પ્રયત્નો, દરેક જે યુક્તિ છે એ યુક્તિ અજમાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય, સુરત। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ ભાજપ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે। સીએમ રૂપાણીના પોસ્ટર અહીંયા લગાવવામાં આવ્યા છે। કોમન મેન તરીકે અહીંયા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને અનોખો પ્રચાર શરૂ કરાયો છે। ત્યારે કોમન મેનના સીએમ દેખાતા પોસ્ટરથી પ્રચાર શરૂ થયો છે। અનેક જગ્યાઓ પર સીએમ રૂપાણીના પોસ્ટરથી કેમ્પેન શરૂ થયું છે। એના પોસ્ટર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સીએમ એક કોમન મેન છે તેવું બતાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આ પોસ્ટર દ્રશ્યોમાં કે કઈ રીતે રાજકોટમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવામાં આવે છે તેમના કોમન મેનના પોસ્ટરો અહીંયા લગાડી ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ફિલ્મી સ્ટાઇલમાં અહીંયા ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। વધુ માહિતી આપવા માટે મયુર સોની આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી મયુર, જે રીતે કહી શકાય કે અહીંયા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, ફિલ્મી સ્ટાઇલમાં પોસ્ટરો તૈયાર કરીને લગાવવામાં આવ્યા છે, વધુ વિગતો આપશો? બિલકુલ બિનલ, સમગ્ર રાજકોટની અંદર આ પ્રકારના પોસ્ટરો લાગ્યા છે। આમ તો વિજય રૂપાણીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના પોસ્ટરો લાગ્યા છે, પરંતુ રાજકોટની અંદર ખાસ જગ્યાઓ છે કે જ્યાં વિજય રૂપાણીની જે કોમન મેન તરીકેની છબી છે તેના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। વિજય રૂપાણી જે છેલ્લા 4 વર્ષની અંદર કામો કર્યા છે, નાનામાં નાના લોકો સુધી પહોંચ્યા છે, તેના પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટર લગાડનારા જે બીજેપીના કાર્યકર્તાઓ છે તેમની સાથે જ આપણે વાતચીત કરીએ। જિગ્નેશભાઈ, વિજય રૂપાણી હાલ તો કોરોનાની સારવાર લઈ રહ્યા છે, પરંતુ તમામ લોકોની સંવેદના તેમની સાથે છે। તમે પણ પોસ્ટર્સને સંવેદનાઓ વ્યક્ત કરો છો, શું કહેશો? જી, વિજયભાઈ
ખૂબ સારી રીતે કામ કરે છે અને ખૂબ સંવેદનશીલ રીતે સરકાર ચલાવે છે. તો અમારી સંવેદના સ્વાભાવિક છે એમની સાથે, આખા રાજકોટની સંવેદના આખા ગુજરાતની સંવેદના એમની સાથે હોય છે. અને લગભગ બધા કાર્યકર્તાઓએ પોસ્ટરો લગાડ્યા છે કે વિજયભાઈ જલ્દીથી સાજા થાય, લોકોની વચ્ચે આવે અને લોકોના કામ કરતા રહે. બિલકુલ, બીજા કાર્યકર્તાની સાથે પણ વાત કરું. ન માત્ર પોસ્ટર પરંતુ નવકાર મંત્રના જાપથી લઈને યજ્ઞ સુધી, પ્રાર્થના સુધીની પણ તમામ કાર્યકર્તાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે. રાજકોટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની એવી લાગણી છે કે વિજયભાઈ જલ્દીથી સ્વાર્થ થઈ જાય અને પાછા રાજકોટમાં આવી અને જે વિકાસના કાર્ય કરે છે એ વિકાસના કાર્ય હજી ઝડપથી અને જાજા કરે એવી અમારી બધાની ભગવાનને પ્રાર્થના છે. બિલકુલ બેન છે. બેન, તમે પણ પ્રાર્થના કરવા માટે ગયા હતા વિજયભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય એના માટે. અલગ અલગ બહેનોએ સંકલ્પો લીધા છે. શું કહેશો? વિજયભાઈના પોસ્ટર લાગ્યા છે અને એમને જલ્દીથી સ્વસ્થ થઈ જાય માટેની તમારી પ્રાર્થના. વિજયભાઈ પબ્લિક માટે ખૂબ સારા કામ કર્યા છે. બધી બહેનોએ પ્રાર્થના કરી છે કે વિજયભાઈ જલ્દીથી સારા થાય અને લોકોની વચ્ચે આવે અને સરકારના બધા યોજનાઓ અને કામ લોકોની વચ્ચે મૂકે. અંજલિબેન થી લઈને તમામ મહિલાઓ છે તે પ્રચારની અંદર છે. તમે શું કહેશો? તમને જ પૂછવા માંગીશ, તમે શું કહેશો જે પ્રકારે પ્રચારને વિજયભાઈનું આખું ડિજિટલ સ્વરૂપ રખડવામાં? વિજયભાઈ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે એ જ રીતે અમે હજી આશા રાખી છે કે રાજકોટનો પણ વિકાસ કર્યો છે અને હંમેશા નાના પબ્લિકની, નાના માણસોની ચિંતા કાયમી કરે છે અને કરવાના છે. આવા મુખ્યમંત્રી મેળા હોય ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભગવાનને એવી પ્રાર્થના છે કે જલ્દી સાજા થઈ અને પાછા રાજકોટમાં આવી અને વિકાસના કામને હજી મહત્વ આપે. બિલકુલ, આપણે તમને પૂછશું જે પ્રકારે આખા રાજકોટની અંદર પોસ્ટર લગાડે છે, એક અલગ છબી વિજયભાઈની રજૂ કરવામાં આવી છે. શું કહેશો? ખૂબ સાચી વાતચીત છે. ગુજરાતની અંદર સંવત્સર મુખ્યમંત્રી તરીકે જે કામગીરી થઈ અને જે ધડાધડ જે છેલ્લા મુખ્યમંત્રી બેઠા પછી જે એમના નિર્ણયો છે એ આવકારદાયક છે. એમાં તમામ સમાજના લોકોના નિર્ણયો હોય, ખેડૂતોના હોય કે વિકાસ લગતા પ્રશ્નો હોય, તો તમામ સમાજની એવી લાગણી છે કે વિજયભાઈ સ્વસ્થ થાય અને તાત્કાલિક ભગવાનને અમે પ્રાર્થના કરવી છે કે વહેલામાં વહેલી તકે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને લોકોને, પ્રજાની પણ આ માનસિકતા છે. ખાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નહીં પણ આમ જનતામાં પણ એક લોક લાગણી સવાણી છે કે વિજયભાઈ તાત્કાલિક સ્વસ્થ થાય એવી અમારા બધાની પ્રાર્થના છે. બિલકુલ બિલકુલ. તો જે પ્રકારે રાજકોટવાસીઓની લાગણી જોડાયેલી છે, કારણ કે રાજકોટના પનોતા પુત્ર છે, રાજકોટના દરેક વ્યક્તિની સાથે તેમનો અનેક પ્રકારનો ઘરોબો રહ્યો છે. નાનામાં નાના લોકોની ખબર અંતર છે તે વિજયભાઈ રાજકોટ આવતા હોય છે ત્યારે પૂછતા હોય છે અને એટલા માટે જ તેમની સાથેની વ્યક્તિગત સંબંધ, વ્યક્તિગત લાગણીઓ રાજકોટવાસીઓની જોડાયેલી છે અને વિજયભાઈ જલ્દીમાં જલ્દી સ્વસ્થ થઈને ફરી પાછા રાજકોટને વિકાસ અને ગુજરાતને વિકાસના પાટા ઉપર લઈ જાય તેવી પ્રાર્થના અહીંયા કાર્યકર્તાઓ, બીજેપીના આગેવાનો કરી રહ્યા છે. જી બિનલ. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો જે રીતે આપે જોયું કે રાજકોટની જનતાનું કહેવું છે કે મુખ્યમંત્રી એક કોમન મેન છે ને તે હંમેશા રાજકોટ સહિત રાજ્યના તમામ જે લોકો છે, જનતા તેમની સુધી પહોંચતા હોય છે અને વિકાસના કાર્યો કરે છે. માટે તેઓ તમામ લોકો એક સાથે યજ્ઞ કરી પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય. આ તરફ વાત વડોદરાની કરવામાં આવે તો વડોદરામાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો, કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે ત્યારે તેમને તેમના પ્રચારમાં પણ આ વિરોધ દર્શાવ્યો અને સાયકલ દ્વારા તેમને પ્રચાર અભિયાન શરૂ કર્યું. સાયકલ લઈને તમામ ઉમેદવારો નીકળ્યા અને પ્રચાર અભિયાનમાં જોડાયા. તેમાં તમામ ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે સરકાર તેમાં ઘટાડો કરે અને હવે જનતાએ જાગવું જોઈએ અને જનતાએ કોંગ્રેસને મત આપવો જોઈએ. આવા તમામ વાક્યોનો પણ તેમણે જે રીતે પ્રચારમાં પ્રયોગ કર્યો અને તમામ લોકો સાયકલ લઈને પ્રચાર કરવા માટે નીકળ્યા હતા. ઉમેદવારો સાથે અન્ય કાર્યકર્તાઓ પણ પ્રચારમાં જોડાયા હતા. ત્યારે પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો છે તે હવે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી ઉમેદવારો સાયકલ પર નીકળ્યા હતા અને સાયકલ ફેરવી પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સતત થઈ રહ્યો છે અને તેની અસર હવે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહી છે. વડોદરામાં કોંગ્રેસના જે ઉમેદવારો છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાનો વિરોધ કરવા માટે સાયકલ પર ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા છે. એક અનોખો વિરોધ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વડોદરામાં જોવા મળી રહ્યો છે. તમામ જે વોર્ડ નંબર 6 ના ઉમેદવારો છે એ આમ તો ફેરણીમાં નીકળતા હોય છે ત્યારે વાહનો લઈને નીકળતા હોય છે, પરંતુ આજે તમામ જે ઉમેદવારો છે એ સાયકલ પર નીકળ્યા છે. તેમને પૂછીશું સાયકલ પર નીકળવા માટેનું કારણ શું? સાયકલ પર નીકળવાનું કારણ એ છે, મોટું કારણ કે આ જે સરકાર છે જે મોંઘવારીની વાત કરીને
જ્યારે પેટ્રોલનો ભાવ 60 રૂપિયા હતો ત્યારે આ લોકો રસ્તા ઉપર બૂમો પાડતા હતા ને આજે જ્યારે 100 રૂપિયા થયા તો આ લોકો કેમ બહાર નથી નીકળતા? એટલે પ્રજાલક્ષી જે પણ ભાવ વધ્યા છે એનામાં લોકોને તકલીફ પડી રહી છે ઘણી બધી, ને જેવા કે કોરોનાની મહામારીના પણ અંદર લોકોનો રોજગાર જે ગયા છે ને જ્યારે વારંવાર ભાવ વધારવાના આવે છે તો અમારી એ માંગણી છે કે સરકાર આ ભાવ પાછા ખેંચે ને જે જૂનું પેટ્રોલ મળતું હતું એ ભાવમાં પેટ્રોલ મળે. તમે શું માનો છો, આ રીતનો વિરોધ કરીને પ્રજા વિરોધમાં તમારી સાથે જોડાશે આ રીતે જે રીતે પેટ્રોલ? અમને પૂરો વિશ્વાસ છે કે જે પણ જગ્યાએ તમે જજો ત્યાં મોંઘવારીની સમસ્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. હવે 100 રૂપિયા પાર બી કરી નાખે એનો કોઈ સવાલ નથી. ના ભાજપ સરકાર છે, જાડી ચામડીના માણસો છે, આ લોકો કરી નાખશે. એ લોકોને પ્રજાની કોઈ પરવા નથી. એ લોકડાઉન હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ હોય, મોંઘવારી હોય, ગેસનો બોટલ હોય, કોઈ પણ બધી વસ્તુમાં મોંઘવારી છે. અને આ વખતે પ્રજા પરિવર્તન લાવશે, અમને પૂરો વિશ્વાસ છે. પ્રજા પરિવર્તન લાવશે ને તેની પાછળનું કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે. લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. આ રીતે તમે અનોખો વિરોધ કરી રહ્યા છો. ચોક્કસ, કારણ કે પબ્લિકનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. જે રીતે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે, કારણ કે 25 વર્ષથી એક પાર્ટીનું શાસન છે, તે છતાં પણ આ લોકો પાયાની સુવિધા આપી શકતા નથી. ઉપરથી મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક રીતે કમર તોડી કાઢી છે. તમે જુઓ કે પંજાબની અંદર જે કોર્પોરેશનની ચૂંટણી થઈ એમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા, એવી રીતે આ વખતે વડોદરામાં પણ આ ભાજપના સુપડા સાફ થઈ જશે અને મોંઘવારીનો રાક્ષસ આ ભાજપને ખાઈ જશે. મોંઘવારીનો રાક્ષસ ભાજપને ભરખી જશે તેવું કોંગ્રેસના ઉમેદવારો કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થઈ રહ્યો છે, ભાવ આસમાને પહોંચી રહ્યા છે, આ વખતે જનતા કંટાળી છે, પરચો બતાવશે ને એટલા માટે જ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા માટે વડોદરામાં આ રીતે કોંગ્રેસના જે ઉમેદવારો છે એ વાહનોને બદલે સાયકલ પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો જે રીતે આપણે જોયું કે વડોદરામાં જે કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ સાયકલ લઈને પહોંચ્યા હતા પ્રચારમાં અને તેમને સ્પષ્ટ વિરોધ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી, ભાજપની સરકાર ક્યારે જનતાનું સાંભળતી નથી અને જનતા પર જે બોજો પડી રહ્યો છે તેનો અનુભવતી નથી. ત્યારે હવે જનતા જરૂરથી પરિવર્તન લાવશે અને કોંગ્રેસને જીત અપાવશે. આ તમામ ઉમેદવારો જે હતા તે સાયકલ લઈને પહોંચ્યા હતા. આપ જોઈ શકો છો કે તે તમામ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધ્યા છે તેને લઈને સાયકલ લઈ પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને તેમનો દાવો છે કે આ વખતે જનતા જરૂરથી કોંગ્રેસને જીત અપાવશે, કેમ કે જનતા પણ હવે પરિવર્તન ઈચ્છી રહી છે. જનતા પણ હવે સરકારથી કંટાળી છે. સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેની અસર સીધી જ આમ જનતા પર પડતી હોય છે અને તેનો જે તકલીફ હોય છે તે આમ જનતાને જ વેઠવી પડતી હોય છે. ત્યારે હવે જનતા જરૂરથી જાગૃત થઈ છે અને હવે જનતા પરિવર્તન લાવશે. તો જે રીતે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ખાસ વડોદરામાં પણ પ્રચાર ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, તમામ ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ચૂક્યા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસ દ્વારા આજે પ્રચાર કરવામાં આવ્યો અને તેમાં સાયકલ લઈને તમામ ઉમેદવારો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. તમામ પક્ષો દ્વારા હાલ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જે રીતે ચૂંટણી આવી પહોંચી છે ત્યારે અમદાવાદમાં પણ જંગ જામી છે. ઉમેદવારો કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર અને જનતા સુધી પહોંચી રહ્યા છે, જનતાની વાતો સાંભળી રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તારના લોકોનું શું છે મંતવ્ય? તો રાજકીય પાર્ટીઓએ લગાવ્યું છે એડી ચોટીનું જોર. તમામ પાર્ટીઓ હાલ પ્રચારમાં લાગી ચૂકી છે. અમદાવાદમાં હાલ ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. તમામ પક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અપક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ ઉમેદવારો ચૂંટણીને લઈને જનતા સુધી પહોંચી રહ્યા છે. ડોર ટુ ડોર જઈને પ્રચાર કરી રહ્યા છે, તેઓની વાતો સાંભળી રહ્યા છે, સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને તેના ઉકેલ લાવવામાં આવશે તેવા પૂરેપૂરા વાયદા કરી રહ્યા છે. આ સાથે તમામ જે પાર્ટીઓ છે તે તેમના જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહી છે. હવે જનતા જોવાનું રહેશે કે શું છે જનતાનું મંતવ્ય. તો હાલ માનસી આપણી સાથે સીધા પહોંચી ગયા, જોડાઈ ચૂક્યા છે. જી માનસી, જે રીતે જનતાનો મિજાજ શું છે તે જણાવશો સૌ પ્રથમ તો. ખાસ કરીને હાલ હું કોટ વિસ્તારમાં આવી પહોંચી છું. ત્યાંની જનતા છે તો આપણે જનતા સુધી વાત કરીશું કે જે રીતે છેલ્લી ઘડીએ તમામ જે રાજકીય ઉમેદવાર છે, આમ આદમી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમામ
જે ઉમેદવારો છે તેમને ચૂંટણીનો પ્રચાર પ્રસાર કર્યો છે, પ્રજાને વાયદા કર્યા છે, તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ નીત નવા વચનો આપ્યા છે. ત્યારે પ્રજા પાસેથી જાણીશું કે તેઓ કયા મુદ્દાઓને લઈને પોતાનો કિંમતી અને પવિત્ર વોટ આપવાનું વિચાર છે અને શું છે તેમનું મંતવ્ય. આજે કોટ વિસ્તારની જનતા પાસેથી જ આપણે જાણીશું ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને તમે વોટ આપશો, જે રીતે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તેમાંથી. પહેલો તો અમારા અહીંયા આગળ એરિયામાં વિકાસ સરસ કર્યો છે. બીજી આ મહામારી જે બીમારી આવી હતી એની અંદર અમારા બધા ઉમેદવારોએ ખભે ખભો મિલાવી અને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. અને આજે ગમે ત્યારે પણ અમે કોઈ પણ જગ્યાએ અટવાયા હશો તો અમારો એ લોકોએ પૂરેપૂરો સાથ ભાજપવાળાએ બધા ઉમેદવારોએ અમને આપ્યો છે અને અત્યારના જે નવા છે એ પણ અમને આપશે. એના માટે અમે ભાજપનો વિશ્વાસ છે અમારો કે અમે એમને જ વોટ આપીશું. બિલકુલ, અન્ય પણ લોકો આ મહિલા ઉપસ્થિત છે આપણી પાસે. કોંગ્રેસે પણ આવીને નીત નવા વાયદા કર્યા છે, ત્યારે ભાજપે પણ નીત નવા વાયદા કર્યા છે. તો કોને મત આપવાનું તમે વધારે પસંદ કરશો અને કયા મુદ્દાઓને લઈને વોટ આપશો? ભારતીય જનતા પાર્ટીએ વાયદા કર્યા છે, એ વાયદાને નિભાયા છે. જ્યારે કોંગ્રેસે વાયદા કરી અને જુઠ્ઠાણા કર્યા છે, ક્યારેય કોંગ્રેસ વાળા અમારી સામે આવ્યા નથી અને અમારા કોઈ કાર્ય કર્યા નથી. માત્ર ને માત્ર ભાજપે જ વિકાસ કર્યો છે. અને લેડીઝ એટલે કે મહિલાઓને માત્ર પ્રાયોગિક વસ્તુઓની પહેલા જરૂર પડે છે. એ જરૂરમાં ક્યારેય એમને ખામી નથી આપી. પાણી, ગટર કે બીજા અન્ય પ્રશ્નો પણ એમણે જ સોલ્વ કર્યા છે. એટલે અમે માત્ર ને માત્ર જનતા પાર્ટીને જ, ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપીશું અને એ જ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે ભારત માતા કી જય, વંદે માતરમ. બિલકુલ, અન્ય પણ મતદાતા આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેમનો શું મિજાજ છે. જેવી રીતે અહીંયા વર્ષોથી ખાસ કરીને જે કોટ વિસ્તાર છે તેમાં કેટલીક સમસ્યાઓ જોવા મળી છે કે કેટલી પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે અને શું લાગે છે કે જે રીતે વાયદાઓ કરવામાં આવે છે પૂરા કરવામાં આવે છે ઉમેદવારો તરફથી કે કેમ? હા, ચોક્કસ. પહેલું તો અમારો એરિયા સેન્સિટિવ એરિયા છે, એટલે એ ટાઈમે અમારે જ્યારે જરૂર હોય ત્યારે આ જ પક્ષ આવીને ઊભો રહે છે અમારી પાસે. અને આ મહામારી જે કોરોનાની આવી તો ભાજપના જ ઉમેદવારો અને કાઉન્સિલરો અહીંયા મદદ માટે આવતા હતા. બાકી કોઈ અહીંયા અમને હાલ અમારી તબિયત પૂછવા પણ નથી આવી. એટલે એ ધ્યાનમાં રાખીને જ વોટ આપવાના છે. અને આ 4 જે નવા કાઉન્સિલરો આવ્યા છે એ પણ વિશ્વાસુ જ છે અમારા માટે તો. અને ભારતીય જનતા પાર્ટી અહીંયા ઘણા વર્ષોથી સક્રિય છે અને અહીંયા દરેક ઘર ઉમેદવાર ભાજપના જ છે. બિલકુલ, તો અહીંયા કેટલાક ઉમેદવારો છે કે જેઓ પોતાનો કિંમતી વોટ આપતા હોય છે. આ તમામ જે ઉમેદવારો છે તે રાજકીય પક્ષોના તે હાલ કોટ વિસ્તારમાં આવી રહ્યા છે અને તમામ મતદાતાઓને રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીની જે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. પ્રજાને નીત નવા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, તેમના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે અને તેનો ઉકેલ લાવવાના પણ વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મતદાતાઓએ જણાવ્યું તેમનો મિજાજ કે કયા મુદ્દાઓને લઈને તેઓ પોતાનો કિંમતી વોટ આપશે. તે તમામ માહિતી આપણે જનતા પાસેથી મેળવી. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહેશે. જ્યારે ચૂંટણીને ગણતરીનો જ દિવસ બાકી છે ત્યારે એ જોવાનું રહેશે કે જનતા કોને પોતાની ભારે બહુમતીથી જીતાડે છે, કયા પક્ષના ઉમેદવાર જીતે છે. જી માનસી, સમગ્ર માહિતી આપવા બદલ ને જોડાવા બદલ આભાર. તો જે રીતે ખાસ અમદાવાદના કોટ વિસ્તારથી આપણે જનતાનો મનની વાત સાંભળી, મંતવ્યો સાંભળ્યા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલરો હતા તેમને પૂરેપૂરી કામગીરી કરી છે અને તેથી અમે ખુશ છીએ, એટલે અમે ભાજપને જ મત આપીશું. આગામી 1 માર્ચે રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના બંને ઉમેદવારોએ આજે ચૂંટણી ફોર્મ ભરી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બંને ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા અને ત્યારબાદ રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. તેમની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી RC ફળદુ પણ ખાસ હાજર રહ્યા હતા. એની હાર સામેથી દેખાઈ આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ
એટલું સક્ષમ છે અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છવાઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં છે નહીં એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે, એવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને તો સાગર ખેડૂના પ્રશ્ન છે, કિસાનોના કોઈ પ્રશ્ન હોય, મધ્યમ ઉદ્યોગના રાજકોટને લગતા કોઈ પ્રશ્ન હોય, એ અથવા તો જે મારી સામે પ્રશ્ન આવશે અથવા હું મારા પ્રવાસ દરમિયાન જે મારી પાસે એવા ઉપયોગી પ્રશ્નો હશે એને યોગ્ય સ્તર ઉપર રજૂ કરીશ અને એને ફોલોઅપ કરીને પ્રયત્ન કરીશ કે પ્રશ્નો સોલ્વ થાય. રાજ્યસભાની ખાલી પડેલી 2 સીટ પર ભાજપના દિનેશ પ્રજાપતિએ અહેમદ પટેલના સ્થાને અને રામ મોકરિયાએ અભય ભારદ્વાજના સ્થાને ફોર્મ ભર્યું છે. ડીસાના દિનેશ પ્રજાપતિ અને રાજકોટના રામ મોકરિયા ફોર્મ ભર્યા હતા, ત્યારે બીજી તરફ કોંગ્રેસ હજી પોતાના ઉમેદવારો મેદાને લાવી નથી અને ફોર્મ ભર્યા નથી. ભારતીય જનતા પાર્ટી તરફથી આજે રાજ્યસભાની 2 સીટ જે ખાલી પડી હતી એની ઉપર ઉમેદવારી પત્રક ભરાયા છે. એક છે દિનેશભાઈ અનાવડિયા જેઓ ડીસાના છે અને એમનું એક ઉમેદવારી પત્રક ભર્યું છે. બીજું છે શ્રી રામભાઈ જે રાજકોટથી છે, એમનું ઉમેદવારી પત્રક ભરાયું છે. બંને ભારતીય જનતા પાર્ટીના ખૂબ વર્ષોથી આગેવાનો છે, સમાજસેવી છે, સમાજ માટે અને પાર્ટી માટે વર્ષોથી કામ કરતા આવ્યા છે અને પાર્ટીએ બંનેને ઉમેદવારી પત્રક ભરવાનો નિર્ણય કર્યો છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે અને લોગિન કરો www.mantvnews.com પર. નમસ્કાર.